કેમ છો બાળ મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ઓફ જયદીપમાં। ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 5 વિભાગ એ જવાબો 1 ડી ચિત્રાકૃતિનો 2 સી સામાન્ય શ્રેણીના આલેખો 3 બી નોર્વે 4 એ પરિમાણાત્મક પરિવર્તન 5 એ ઘટે છે 6 ડી ભેદભાવયુક્ત વ્યાજનો દર 7 બી દેશની સર્વોચ્ચ બેંક 8 સી 2014માં 9 ડી ઓડિશાનો 10 બી સંપૂર્ણ બેરોજગાર 11 બી 2 ફેબ્રુઆરી 12 ડી 36.1 કરોડ 13 એ 7.1 14 સી 13.9%, 15 સી નિયોજન શક્તિ 16 સી આયાતો અને નિકાસો 17 સી 25 લાખ 18 એ નાના પાયાના 19 સી 6 થી 14 વર્ષ 20 એ સપ્તાંધ્યાંકુર અર્ક વિભાગ બી 21 જવાબ કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશમાં પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે। જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેવી જ માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે। 22 જવાબ બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તે એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે। તે સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે। 23 જવાબ આરટીજીએસનું પૂરું નામ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે, જ્યારે એસએલઆરનું પૂરું નામ સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો છે। 24 જવાબ વેપારી બેંકનું મધ્ય ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે 1 થી વધુ અને 5 વર્ષ સુધીનું હોય છે અને લાંબા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે 5 થી 15 વર્ષ સુધીનું હોય છે। 25 જવાબ અટલ પેન્શન યોજના 60 વર્ષથી વધુ ઉંમરના અસંગઠિત ક્ષેત્રના કામદારોને માસિક પેન્શન ચૂકવવા માટે 9 મે 2015થી શરૂ કરવામાં આવી છે। 26 જવાબ પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા વિકસતા દેશોમાં જોવા મળે છે, જ્યારે સક્રિય બેરોજગારી અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં જોવા મળે છે। 27 જવાબ આઈસીએઆરનું પૂરું નામ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ છે, જ્યારે એચવાયવીપીનું પૂરું નામ હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ છે। 28 જવાબ વિકાસલક્ષી આયાતો એટલે કે કાચો માલ, નિષ્ણાતોની સલાહો, યંત્રો વગેરેની આયાતો, જ્યારે વીજળી, આંતરમાળખાકીય સુવિધા, કૌશલ્ય પ્રાપ્તિ વગેરે માટેની આયાતોનો નિભાવ માટેની આયાતો કહે છે। 29 જવાબ જે ઉદ્યોગો સરકાર પોતાની સીધી દેખરેખ હેઠળ એક ખાતા તરીકે ચલાવે છે તેને ખાતાકીય ઉદ્યોગો કહેવામાં આવે છે, જેમ કે રેલવે, ટપાલ વગેરે। 30 જવાબ ગલગોટોના પંચાંગ ફૂલ, પ્રકાંડ, પાન, થડ અને મૂળ છે। બાળકો, જો તમારે આવા જ પ્રકારના ગાલા અસાઇનમેન્ટના સ્વાધ્યાયના અસાઇનમેન્ટના પેપર સોલ્યુશન જોતવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો।